હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 8 પાઠ 13 ધ્વનિ. એમાં આ વિડીયોમાં તમારે જોવાનું છે કે આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ. એ ઉપરાંત પ્રવૃત્તિ વિશે અભ્યાસ કરીશું, કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ વિશે અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ પાઠ. આપણે પાઠની શરૂઆત કરતા પહેલા તમને હંમેશા સૂચના આપું છું કે પાઠ્યપુસ્તક જોડે રાખો અને તમારી નોટબુક પણ જોડે રાખો. અગત્યના પોઈન્ટ જે લખાવું એ નોટબુકમાં લખવાના છે. તો આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ. હું અત્યારે બોલી રહી છું ને તમને મારો અવાજ સંભળાય છે શેના દ્વારા? તો તમારા કાન દ્વારા. પરંતુ શું તમને ખબર છે કે તમારા કાનની રચના કેવી છે? અંદરથી બહારથી કહેશો કે આ આપણો કાન છે, બરાબર, પણ એ કાનની રચના કેવી છે તો એ પણ આપણે શીખીશું. અને આ જે કાનની રચના છે એ તમારે 10મા ધોરણમાં ફરીથી અભ્યાસ કરવાનો થશે. તો અત્યારે તમને આવડે, તમે શીખી જશો કાન વિશે તો 10મા ધોરણમાં તમને સરળતા રહેશે. એ પહેલા એક પ્રવૃત્તિ 13.9 વાળી છે એ આપણે જોઈ લઈએ. એક મીટર પટ્ટી કે એક લાંબો ધાતુનો સળિયો લો. તેના એક છેડાને તમારા કાન પાસે પકડી રાખો. તમારા મિત્રને મીટર પટ્ટીના બીજા છેડાને ધીમેથી ઘસવાનું કે ટકોરો મારવાનું કહો. શું તમે ઘસવાનો ધ્વનિ સાંભળી શકો છો? પોતાની આસપાસ ઉભેલા મિત્રોને પૂછો કે તેઓ પણ આ ધ્વનિ સાંભળી શકે છે. તો હા, અવાજ સંભળાશે, બરાબર. તમે પોતાના કાનને લાકડી કે ધાતુને કોઈ લાંબા ટેબલના એક છેડા પર રાખી ને પોતાના મિત્રને બીજા છેડા પર ધીમેથી ઘસવાનું કહો. તો તમે આકૃતિમાં જુઓ, એક ટેબલ હોય, ધારો કે આ આપણું ટેબલ છે, એક સાઈડ એક વિદ્યાર્થી ઘસતો હોય અને બીજો વિદ્યાર્થી કાન દઈને સાંભળતો હોય તો એને અવાજ સંભળાય કે ના સંભળાય? સંભળાય જ, બરાબર. તો હવે અહીંયા ધ્યાન આપો કે આપણે જોયું કે ધ્વનિ લાકડામાં કે ધાતુમાં પ્રસરણ પામી શકે. કાલે મેં તમને સમજાવ્યું હતું કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. એમાં માધ્યમ ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે કે વાયુ પણ હોઈ શકે, બરાબર છે. તો અને કયા માધ્યમમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી? બોલો. શૂન્યાવકાશમાં, બરાબર, એ સમજાયું હતું. તો અહીંયા લાકડું છે, ટેબલ એ ઘન પદાર્થ છે, લાકડામાંથી બને, તો ઘન પદાર્થમાં ધ્વનિનું પ્રસરણ શક્ય છે. તમે એક મનોરંજક પ્રવૃત્તિ દ્વારા દર્શાવી શકો કે ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામે છે. તમે ક્યારે રમકડાનો ટેલિફોન બનાવ્યો છે? શું તમે કહી શકો કે ધ્વનિ દોરીમાં પ્રસરણ પામી શકે? તો અહીંયા આપણો પ્રયોગ પણ છે. આ પ્રવૃત્તિ એ પ્રયોગ જ છે. બે રમકડાના કપ લેવાના, આપણા ચાના કપ જે પ્લાસ્ટિકના આવે અથવા તો આઈસ્ક્રીમના કપ આવે એ લેવાના, વચ્ચે કાણું પાડી એમાં દિવાસળીની સળી વડે દોરી ભરવી અને પછી લાંબી દોરી આવી રીતે રાખી બે કપમાં, અને એક વ્યક્તિ બોલતો હોવો જોઈએ, બીજો વ્યક્તિ શું કરતો હોવો જોઈએ? સાંભળતો હોવો જોઈએ. તો શું એ વ્યક્તિ બોલશે અને હા, દોરી લાંબી રાખવાની, નજીક નહીં, આટલી દોરી રાખી પછી અહીંયાથી બોલતો તો સંભળાવવાનું જ છે. દોરી થોડી વધારે લાંબી રાખવાની અને બોલવાનું, કહેવાનું મિત્રને ધીમેથી કપમાં. તો એ દોરીના માધ્યમ દ્વારા પણ ધ્વનિ પ્રસરણ પામે છે અને સામેવાળા વ્યક્તિને, તમારા મિત્રને સંભળાય છે. અત્યાર સુધી આપણે શીખ્યા કે કંપન કરતી વસ્તુઓ ધ્વનિ ઉત્પન્ન કરી શકે, પરંતુ તથા તે કોઈ પણ માધ્યમમાં બધી દિશામાં પ્રસરણ પામી શકે. આ ધ્વનિને આપણે કેવી રીતે સાંભળીએ છીએ? તો આપણા કાન દ્વારા. તો કાનની રચના હું તમને સમજાવું એ પહેલા આ સાઈડ પ્રવૃત્તિ 13.8 છે કે પ્રવાહીમાં પણ ધ્વનિ પ્રસરણ પામે છે એ પણ સમજાવું. જુઓ પ્રવૃત્તિ 13.8. એક ડોલ કે બાથટબ લો, તેને સ્વચ્છ પાણીથી ભરો. એક હાથમાં નાની ઘંટડી લો. આપણે દીવાબત્તી કરતા હોય એના માટે ઘંટડી આવે એ લઈ શકાય. પાણીમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ ઘંટડીને હલાવો. ઘંટડી બાલદી કે ટપને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખવાનું. એટલે મોટી ડોલ પાણી ભરી દેવાનું અને ઘંટડી વચ્ચે રાખવાની પાણી ભરેલી ડોલમાં, અને પછી શું કરવાનું? ખખડાવવાનું. તો અને પછી કાન દઈને આવી રીતે સાંભળવાનો પ્રયત્ન કરવાનો. તો બોલો સોહિલ, શું અવાજ સંભળાશે તમને ઘંટડીનો? હા, બરાબર. કેમ? સાચો જવાબ છે, સંભળાય.
કારણ કે પાણીમાં પણ ધ્વનિનું પ્રસરણ થઈ શકે છે. બેસો. આપણે શીખ્યા માધ્યમ કોઈ પણ હોય, એવી ને વાત વાયુની. આપણી આસપાસ હવાનું આવરણ રહેલું છે, વાયુનું જ આવરણ છે, તો એમાં પણ ધ્વનિનું પ્રસરણ શક્ય છે. હવે જોઈએ આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળીએ. કાનની બહારના ભાગનો આકાર ગરણી જેવો છે. આ આપણો આકાર જુઓ, બરાબર દેખાય છે તમને? તો ગરણી જેવો છે. જ્યારે ધ્વનિ તેમાં પ્રવેશે છે ત્યારે તે કર્ણનાળ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે. કર્ણનાળ એટલે કાનની અંદરનો જે આ ભાગ દેખાય છે, કાનાથી અંદરનો એક નાળ એટલે કે નળી જેવો ભાગ છે, એને કહેવાય છે કર્ણનાળ. અને આગળ કાનની અંદર પડદો આવેલો હોય છે, એ કાનના પડદાને કર્ણપટલ કહે છે. ઘણીવાર આપણે તમે કાન સાફ કરતા હોય ઇયરબડ્સથી કે એવી રીતે કાનની સાફ કરવાની સળીથી, તો એવું કહેતા હોય કે ધ્યાનથી સાફ કરવું, કાનના પડદાને નુકસાન પહોંચાડવું નહીં. જો કાનનો પડદો તૂટી જાય કે કાણું પડી જાય કે કંઈ પ્રોબ્લેમ થાય તો આપણને અવાજ સાંભળવામાં શું પડે? મુશ્કેલી. આપણને બહેરાશ પણ આવી શકે છે. તો જેથી પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય, આપણી અંદર કાનમાં કાનનો પડદો છે, એની સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી છે, તેને કાનનો પડદો પણ કહે છે. તે એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે. એના માટે આપણે પ્રવૃત્તિ જોવાની છે 13.10. એક પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લો, તેના છેડાઓ કાપી નાખો. હવે આવો પ્લાસ્ટિકનો ટીનનો ડબ્બો તમે લઈ શકો, એના છેડા કાપી નાખવાના અને પછી એક રબરના ફુગ્ગાના ટુકડાને ટીનના એક છેડા પર રબર બેન્ડથી બાંધી દો. સૂકા કઠોળના 4 કે 5 દાણા ખેંચાયેલા રબર પર મૂકો. હવે તમારા મિત્રને ખુલ્લા છેડા તરફથી હુર્રે હુર્રે બોલવાનું કહો. ડબ્બો લીધો હોય, ડબ્બાના ઉપર નીચેનો ભાગ શું કરવાનો? કાપી દેવાનો. આ ડબ્બો લઈ શકાય. પછી આપણે પાણીની પ્લાસ્ટિકની બોટલો આવે કે નહીં મોટી, એના ઉપર નીચેથી 2 ભાગથી કાપીને ગોળાકાર બનાવી દેવાનો. નીચેનો ભાગ ખુલ્લો રાખવાનો, ઉપરના ભાગે રબરના ફુગ્ગાનું જે રબર હોય એ આખું સપાટી બનાવી દેવાની રબર બેન્ડ વડે અથવા તો દોરી વડે બાંધીને. અને હવે ખેંચાયેલી ઉપર પડ તૈયાર થઈ ગયું. એ ખેંચાયેલા પડ પર શું મૂકી દેવાના? દાણા, થોડા ઘણા કઠોળના કે ઘઉંના કે ગમે તે દાણા મૂકી શકો તમે. અને નીચેથી જે ખુલ્લો ભાગ હતો ત્યાંથી હુર્રે હુર્રે અવાજ કરવાનો છે. તો અવાજથી શું થશે ખબર છે? એ દાણા ઉછળવા લાગશે અને જે પડદો હતો એમાં શું થશે? કંપન થશે, ધ્રુજારી ઉત્પન્ન થશે અને દાણા પણ ઉછળવા લાગશે. તો આવું જ આપણા કાનમાંય થાય છે. જ્યારે પડદા પર ધ્વનિના તરંગો અથડાય છે ત્યારે આપણો પડદો છે ધ્રુજારી ઉત્પન્ન કરે છે અને પછી આપણને એ કર્ણચેતા આવેલી હોય છે જે મગજ સાથે જોડાયેલી હોય, એ સંદેશો મગજ સુધી પહોંચાડે અને આપણને અવાજ સંભળાય છે. તો જુઓ પાછળ આપેલું છે કાનનો ભાગ આકૃતિ. કાનનો પડદો એક ખેંચાયેલા રબરના પડ જેવો હોય છે. ધ્વનિના કંપનનો કાનના પડદાને કંપિત કરે છે. આકૃતિ દેખાય છે? બહારનો ગરણી જેવો ભાગ, પછી કર્ણનાળ અને અંદર છે કાનનો પડદો. કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે. ત્યાંથી ધ્વનિના તરંગો મગજ સુધી પહોંચાડવામાં આવે અને પછી આપણે ધ્વનિને સાંભળીએ છીએ. કાનના ભાગ આવશે, અગ્રભાગ, મધ્ય ભાગ અને પશ્ચ ભાગ. બરાબર? કાનનો પડદો એમાં આવશે. એમાં નાના નાના ભાગ હોય ને, એ નાના નાના ભાગને હથોડી, એરણ અને પેંગડું કહેવાય છે. અને પાછળના ભાગમાં શંખિકા આવેલી હોય છે. જે ગોળ ગોળ ભાગ દેખાય છે ને પાછળ, ગોળાકાર ગૂંચડા જેવો, એ શંખિકા. અને પાછળ જે એક નાનો ભાગ નીકળે છે ચેતા છે, જેને કહેવાય કર્ણચેતા. આવું તમને ધોરણ 10માં કાનની આકૃતિમાં દોરવાનું આવશે. અત્યારે તમારે એટલું બધું શીખવાનું નથી, આ તમારી જાણકારી માટે કહું છું. બરાબર? કે બહારથી પ્રવેશે બહારનો પટલ છે કર્ણપટલ, પછી આ ગરણી જેવો ભાગ, અંદર કર્ણનાળ, પછી આગળ જતા હથોડી, એરણ, પેગડું, પછી આવે કાનનો પડદો, શંખિકા અને કર્ણચેતા. આ માનવ કાન છે. આપણે કાન દ્વારા જ અવાજ સાંભળીએ છીએ. આપણી 5 ઇન્દ્રિયો છે, આંખ, નાક, કાન. ખબર છે કે આંખ દ્વારા આપણે જોઈએ, નાક દ્વારા આપણે સૂંઘી શકીએ, કાન દ્વારા આપણે સાંભળી શકીએ છીએ.
હવે જો આપણે આપણા કાનમાં ક્યારે તીક્ષ્ણદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં, તે કાનના પડદાને નુકસાન કરી શકે છે. તો હવે તમે બધા જ્યારે કાન સાફ કરો, એમ તો 15 દિવસે અઠવાડિયે કાન સાફ કરવા જોઈએ, બરાબર. તો એના માટેની જે સળી આવે છે એનો જ ઉપયોગ કરવો, રૂવાળી સળી હોય છે એનો જ. કોઈ તીક્ષ્ણ વસ્તુથી તમારા કાનને સાફ કરવાના નહીં, કારણ કે આપણા કાન અંદર નાજુક પડદો હોય છે. જો એને નુકસાન પહોંચે તો તમે બહેરા થઈ જશો, અને જો તમે બહેરા થઈ જશો તો હું ભણાવીશ એ કેવી રીતે સાંભળશો, બરાબર ને. સાંભળવામાં અત્યારે તો થોડું ઘણું સાંભળો છો, પછી તો બહેરા તો બિલકુલ ના સાંભળો, ખાલી વાતો જ કરો ને મસ્તી જ કરો, પણ એવું કરતા નહીં, કાનને સાચવજો હો. ચલો આગળ જોઈએ કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ. કંપ વિસ્તારની વ્યાખ્યા આગળ લખાવી છે. આવૃત્તિ અને આવર્તકાળ. હવે મેં તમને કંપ વિસ્તારની વ્યાખ્યા લખાઈ છે. જોઈ લો કે કોઈ પણ એક દોલનના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહે છે. પછી હવે આપણે વાત કરીએ આવર્તકાળ. તો એના માટે હું પહેલા સમજાવી દઉં, પછી તમને આવર્તકાળની અને આવૃત્તિ બંનેની વ્યાખ્યા લખાવું. 7મા ધોરણમાં તમે આવર્તકાળ વિશે ભણી ચૂક્યા છો. ગતિવાળો પાઠ આવે છે, ગતિ અને ઝડપવાળો. એમાં તમે આવર્તકાળ કેવી રીતે ગણાય, આવૃત્તિ કેવી રીતે ગણાય, એના દાખલા પણ આવતા હતા ધોરણ 7માં. કદાચ ભૂલી ગયા હશો તો ધોરણ 8માં ફરીથી આપણે રિવાઇઝ કરી લઈશું. તો આપણે શીખ્યા કે કોઈ પદાર્થને વારે વાર આમ તેમ ગતિ કરવાને પદાર્થનું કંપન કહેવાય. પદાર્થનું કંપન એટલે શું? તો કોઈ એક પદાર્થ, ધારો કે લોલક આપણે વાત કરીએ, લોલક છે એ લોલક તમે ઘડિયાળ લોલક વાળી જોઈ હશે, જોઈ છે? ઓકે. પહેલાના સમયમાં એવી ઘડિયાળ વધારે વપરાતી હતી, હવે એટલી બધી વપરાતી નથી, સ્માર્ટ વોચનો જમાનો છે. પણ એ લોલક હોય જે, એ લોલક શું કરે, ગતિ કરે. તો લોલક પહેલા અહીંયા વચ્ચે સ્થિર હોય, આ છે આપણું લોલક, બરાબર. અને આ જે લોલક હોય, આ જે ગોળો હોય એને બોબ કહેવાય, ધાતુનો ગોળો હોય એને, અને આખું કહેવાય સાદું લોલક. હવે આ લોલક છે એને આપણે ગતિ કરાવી છે, તો અહીંયાથી પહેલા આ સાઈડ લાવીશું, એ સ્થાન. અહીંયાથી આપણે ખેંચીને અહીંયા લાયા, હવે એને શું મારીશું, ધક્કો, ધીમે રહીને. તો ગતિ કરી ક્યાં જશે, બી સ્થાન. ફરી પાછું ફરી ક્યાં આવશે, એ સ્થાન. તો આખું એક દોલન પૂરું થયું હોય એવું કહેવાય. એક દોલન પૂરું થયું એવું કહેવાય. એક આંટો ફરે એટલે એક દોલન પૂરું, બરાબર છે. હવે આ જે ગતિ છે એને કહેવાય લોલક ગતિ અથવા તો દોલક ગતિ. અહીંયા કીધું છે દોલિત ગતિ, અને આવર્ત ગતિ પણ કહેવાય એને, દોલિત ગતિ અથવા તો આવર્ત ગતિ. 7મા ધોરણમાં 6થા ધોરણમાં ગતિના પ્રકાર વિશે ભણ્યા છો. તો જ્યારે કોઈ પદાર્થ છે એ ચોક્કસ સમયે પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે, અહીંયા શું કર્યું, પોતાની ગતિનું પુનરાવર્તન કર્યું. એ સ્થાને જશે, બી સ્થાન પર જશે, બી સ્થાનથી ફરી ક્યાં આવશે, એ સ્થાન પર, ફરી પાછો ક્યાં જશે, બી સ્થાન. તો વારે વારે શું કરે છે, આમ તેમ ગતિ કરે છે. અને એ જે ગતિ કરે ને આમ તેમ એને કંપન કહેવાય, બરાબર. અને આ જે આખી ગતિ છે એને કહેવાય દોલક ગતિ અથવા તો આવર્ત ગતિ. હવે આવર્તકાળની વાત કરીએ તો આવર્તકાળ એટલે શું? તો એક દોલન પૂરું કરવા માટે જે સમય લાગતો હોય એ લાગતા સમયને તેનો આવર્તકાળ કહેવાય છે. આ એક દોલન A થી B, B થી A જેટલા સમયમાં પૂરું કરે, 2 સેકન્ડ, 4 સેકન્ડ કે ગમે એટલા સેકન્ડ, તો એ સેકન્ડને એનો આવર્તકાળ કહેવાય. આવર્તકાળ આપણે સેકન્ડમાં માપીએ છીએ. હવે એક સેકન્ડ દીઠ થતા દોલનોની જે સંખ્યા છે, સમય માપીએ તો એ આવર્તકાળ કહેવાય. પણ એક સેકન્ડ લીધો હોય, એક સેકન્ડમાં દોલનોની જેટલી સંખ્યા, આ જે ધાતુ આપણો બોબ છે એ જેટલી સંખ્યામાં દોલનો કરે, બરાબર,
તે દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. આવર્તકાળ અને આવૃત્તિમાં ફરક છે. દોલનોની સંખ્યા એટલે આવૃત્તિ અને એક દોલન પૂરું થવા માટે લાગતા સમયને કહેવાય છે આવર્તકાળ. સમજણ પડે છે આવર્તકાળ અને આવૃત્તિમાં? ઓકે, લખાવું છું વ્યાખ્યા, પણ પહેલા આ સમજાવી દઉં. આવૃત્તિને હર્ટ્ઝ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે. જ્યારે આવર્તકાળનો એકમ છે સેકન્ડ, તેનો સંકેત z છે, હર્ટ્ઝ. જો એક સેકન્ડ દીઠ એક દોલન થાય તો આવૃત્તિ 1 હર્ટ્ઝ કહેવાય. જો એક પદાર્થ 1 સેકન્ડમાં 20 વખત દોલનો પૂરા કરે તો તેની આવૃત્તિ કેટલી થાય? 20 હર્ટ્ઝ. તમે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થોને જોયા વગર ઘણા પરિચિત ધ્વનિને સાંભળી શકો છો. તે કેવી રીતે શક્ય બને છે? તે માટે આવશ્યક છે કે ધ્વનિ અલગ અલગ પ્રકારનો હોય. કયા પરિબળો તેમને અલગ પાડે છે? તો કંપ વિસ્તાર અને આવૃત્તિ એ ધ્વનિના અગત્યના ગુણધર્મો છે. તો લખજો ખાસ. ધ્વનિના અગત્યના ગુણધર્મો. કંપ વિસ્તાર અને આવૃત્તિ. વ્યાખ્યા લખાવું છું, એ લખો, પછી આગળ વાત કરીએ પ્રબળતા અને પીચ. સમજણ તો પડે છે ને? ના પડે તો પૂછજો. તમે વિજ્ઞાન વિષય માટે છે ને 6, 7, 8, ધારો કે તમે 8મા ધોરણમાં ભણતા હો ને તો તમે 6, 7ની ચોપડી પણ તમારે વાંચે, એમ તો તમે ભણીને ગયા હોય, પણ તમારે યાદ રાખવાનું, તો તમને 8મા ધોરણમાં પાયો મજબૂત રહે. અને 8મા ધોરણમાં ભણતા હો તો તમે આગળના ધોરણનું પણ થોડું થોડું વાંચતા હો, એટલે તમને ખબર પડે કે તમારે આગળના ધોરણમાં આમાંથી કયો પાઠ આવવાનો છે, તો એ પાઠને વધુ વાંચી એક ધોરણ આગળ ચાલવાનું. તમે એવું કહેતા છો મેમ અમે અમારા ધોરણનું વાંચતા નથી તો બીજા ધોરણનું શું વાંચે? બરાબર ને? સારું, ચલો લખો આવર્તકાળ પહેલા. હવે વાત કરીએ આવૃત્તિ. વ્યાખ્યા બધી તૈયાર કરી.
હવે આપણો આગળનો પોઈન્ટ છે લખાઈ જાય એટલે તો પ્રબળતા અને પીચ. પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે, તમે અંડરલાઈન કરી શકો છો. તો જુઓ, આ વિડીયોમાં આપણે શું શીખ્યા કે આપણે કાનમાં કેવી રીતે અવાજ સાંભળી શકીએ છીએ, બરાબર. પછી પ્રવાહી હોય કે ઘન માધ્યમ હોય એમાં પણ ધ્વનિનું પ્રસરણ શક્ય છે. કાનના પડદા વિશે શીખ્યા, કાનની રચના વિશે શીખ્યા કે કેવી રીતે ગળણી આકારના કાનમાંથી બહારના ભાગમાંથી ધ્વનિના તરંગો કર્ણનાળમાં જાય છે. નળી જેવી રચના. કર્ણનાળમાંથી ક્યાં જાય છે તો કર્ણપટલ પર, એટલે કાનનો પડદો હોય એ ખેંચાયેલી ત્વચા છે, ત્યાં ધ્વનિના તરંગો અથડાય છે. અને ધ્વનિના તરંગો અથડાય એટલે શું ઉદ્ભવે? ધ્રુજારી, કંપન, બરાબર. અને એ કંપન ધ્વનિના કાનના પડદાને કંપિત કરે, પછી આગળના કાન અંદરના ભાગ સુધી એ ધ્રુજારી અને તરંગો પહોંચે છે. આગળના ભાગમાં એટલે કર્ણ ચેતા હોય, જે ચેતા મગજ સાથે જોડાયેલી છે. ચેતાઓનું કામ શું છે? મગજને સંદેશા પહોંચાડવાનું, બરાબર. દ્રષ્ટિ ચેતા છે, જેમ આંખનો સંદેશો મગજ સુધી પહોંચે દ્રષ્ટિ ચેતા, એમ કર્ણ ચેતા હોય જે કાનનો સંદેશો ક્યાં પહોંચાડે? મગજ સુધી. અને પછી મગજ આપણને કમાન્ડ આપે, આપણે અવાજ સાંભળીએ છીએ. તો કાનની રચના, કેવી રીતે કાનનો અવાજ સાંભળવામાં આવે છે. મુદ્દાસર પ્રશ્ન કે 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તો તમને આવડવું જોઈએ. અને કંપ વિસ્તાર, આવર્તકાળ, આવૃત્તિ, ત્રણેયની વ્યાખ્યા, એના એકમો કયા છે, દાખલા પૂછાય તો એ પણ તમને આવડવા જોઈએ. દાખલો હું તમને 1-2 સમજાવીશ આગળના વિડીયોમાં, બરાબર. તમે ઘરે આટલું વાંચજો અને તૈયારી કરજો. થેન્ક યુ.